જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વિશ્વ પ્રસિદ્ધ એવા બે ભુવનેશ્વરી માતાના મંદિર છે, તો આપણે ભાગ્યશાળી છીએ કે ગોંડલ ગામમાં રહીએ છીએ અને ભુવનેશ્વરી માતાનું સરસ મજાનું મંદિર છે। તો આ મંદિરે અવારનવાર દર્શનાર્થીઓ આવતા રહે છે। દેશ વિદેશથી આ જગ્યા ઉપર દર્શનાર્થીઓ આવતા હોય છે, તો દર્શનાર્થીઓ સાથે વાતચીત કરશી અને હું તમને સરસ મજાના ભુવનેશ્વરી માના દર્શન કરાવીશ। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। તો ચાલો આપણે ભુવનેશ્વરી માના દર્શન કરીએ અને દર્શનાર્થીઓ સાથે પણ વાતચીત કરીએ। આપ જ્યારે મંદિરની બહાર જ્યારે મંદિરમાં જવું હોય તે જગ્યા ઉપર આપ આવો તો આ જગ્યા ઉપર એક સરસ મજાના ભાઈ પૂજાપો તેમજ અગરબત્તી એવું વિતરણ કરી રહ્યા છે। તો આપણે તે ભાઈને મળીએ અને તેઓ સાથે વાતચીત કરીએ। પૂજા પાપમાં 8 જાતની વસ્તુ આવે। માતાજીનો પૂરો શણગાર વેચી છે। માતાજીનું એટલું સજ છે, એટલે પ્રસાદી આપે। અડધું વસ્તુ લઈ લે, અડધી વસ્તુ પ્રસાદી રૂપે આપે અને એ માતાજી તમારી સાથે રહે। ચૂડી ચાંદલા અખંડ સૌભાગ્યવતી રહ્યો હોય એ રીતે। પૂજાપામાં શ્રીફળ સાકળ અને ચૂંદડી પણ આ જગ્યા ઉપર મળે છે, તો આપ અવશ્ય લેજો। આપણે દિવ્ય અમૃત મણિયારા ચૂડીના હોલસેલના વેપારીઓને ત્યાં દુકાને આપણે આવ્યા છીએ। તો દુકાને જોઈ રહ્યા છીએ તેમ ને અલગ અલગ જાતની બંગડીઓને જેવું દ્રશ્યમાન થાય છે। આ જગ્યા ઉપર ગમે ત્યારે આવો તો ખરીદી કરવાનું ભૂલતા નહીં। ઓરિજિનલ રુદ્રાક્ષ, માળા, હાર, ઠાકોરજીને ચડાવવાના મુંગટ એવી અનેક વેરાયટી આ દુકાન ઉપર આપને મળશે। આપ જોઈ શકો છો તેમ આ ભાઈ સરસ રીતે બધી વેચી રહ્યા છે। તો આપ આ જગ્યા ઉપર આવજો અને આપને જે સારું લાગે તે આ જગ્યા ઉપરથી ખરીદજો। મહાદેવજીની મૂર્તિ સરસ મજાની નાની મોટી શંખ અને ધાર્મિક અનેક વેરાયટીઓ આ જગ્યા ઉપર આપણને મળશે। તો ગમે ત્યારે ભૂલતા નહીં આવવાનું। ભુવનેશ્વરી મંદિરની એકઝેક્ટ સામે ભુવનેશ્વરી ઔષધાલય। આ જગ્યા ઉપર તમને દેશી આયુર્વેદિક દવાઓ આ જગ્યા ઉપર મળે છે। તો આપ અવશ્ય એકવાર પધારો ભુવનેશ્વરી આયુર્વેદિક સ્ટોરમાં। આ જગ્યા ઉપર તમને અનેક એવી વેરાયટીઓમાં સારી એવી દવાઓ આપને મળી રહેશે। તો આ જગ્યા ઉપર ખરીદી કરવાનું ભૂલશો નહીં। ભુવનેશ્વરી ઔષધાલય આપ જોઈ શકો છો તેમ શેમ્પૂ, સાબુ, શેમ્પૂ, ફિનાઇલ એવું
દર્શન થાય છે. કહેવાય છે કે ભગવાન પરશુરામજી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર તરીકે પૂજાય છે. તો આ ભગવાન શ્રી પરશુરામજીના દર્શન કરીએ. આ જગ્યા ઉપર મંદિરની નીચે મહાદેવજી બિરાજે છે. તો આપણે મંદિરની નીચે મહાદેવજી બિરાજે છે તે જગ્યા ઉપર જઈએ. બોલો ભુવનેશ્વરી માત કી જય. ભગવતી મા ભુવનેશ્વરી દેવીના ચરણોમાં વંદન. મા ભુવનેશ્વરીના વિશે એમનો આખું ભગવતી મા ગોંડલની અંદર કઈ રીતે બિરાજમાન થયા એનું વિસ્તૃત વર્ણન કરતા 1946ની અંદર વૈશાખ વદ પાંચમથી નોમ આ રીતે 5 દિવસનો ભવ્ય પ્રોગ્રામ પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજ શ્રી દ્વારા લલિતાબાના વરદ હસ્તે મા ભુવનેશ્વરીની સ્થાપના ગોંડલ મધ્યે કરવામાં આવી છે. એ વખતના રાજવી પરિવારો પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સહભાગી બની અને પોતાના જીવનની ધન્યતા અનુભવી છે. ભગવતી મા ભુવનેશ્વરીના સાનિધ્યમાં વર્તમાન આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠના આચાર્યશ્રી તરીકે ગાદીને શોભાવી રહ્યા છે. ત્યાર પછી એમની પરંપરામાં પુત્ર પરંપરા અને શિષ્ય પરંપરામાં અધ્યક્ષ ડૉક્ટર રવિ દર્શનજી અત્યારે ભુવનેશ્વરી પીઠનું સંચાલન કરી રહ્યા છે. ભગવતીના સાનિધ્યમાં દેશ વિદેશથી ભક્તો આવીને પોતાના હૃદયનો ભાવ પ્રદર્શિત કરે છે અને યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિ ભવતી તાદૃશી. જે ભક્તો જેવા ભાવને લઈને આવે એવી ભગવતી એમની મનોકામના પરિપૂર્ણ કરે છે. હજારો કિલોમીટર દૂરથી મા ભુવનેશ્વરીના ભક્તો આવી અને પોતાના સંકલ્પ ભગવતીના ચરણોમાં સમર્પિત કરી અને મા બધા ભક્તોના સંકલ્પને પરિપૂર્ણ કરે છે. આ ભુવનેશ્વરી પીઠ ભગવતી મા ભુવનેશ્વરીના ઉત્સવના રૂપમાં વર્ષની અંદર આવતા 4 નવરાત્ર મા, ચૈત્ર, આષાઢ અને આશ્વિન નવરાત્ર, આ 4 નવરાત્રની અંદર સતચંડી મહાયજ્ઞ દ્વારા નવરાત્રનો ઉત્સવ કરવામાં આવે છે. તેમજ દેશ વિદેશથી બધા ભક્તો પધારી અને અષ્ટમીના યજ્ઞની અંદર લાભ લે છે. ભગવતીના સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજ દ્વારા સ્થાપિત આયુર્વેદિકને માટે એ સમયની અંદર આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજ રાજવૈદ સર ભગવતસિંહના રાજવૈદ તરીકે એમની નિમણૂક થયેલી અને આયુર્વેદિક ફાર્મસી પણ ભુવનેશ્વરી ઔષધાશ્રમ ચાલે છે. ઘણી બધી દવાઓ, પેટર્ન દવાઓ, એ આ બધી આયુર્વેદિક દવાઓ અહીંયા અમારી જ ફાર્મસીમાં બનાવવામાં આવે છે. તેમજ ભગવતીના ઉત્સવો હમણાં જ નિકટના સમયની અંદર વૈશાખ વદ પાંચમથી 9, 20 અને 21 ભગવતી મા ભુવનેશ્વરીના પાટોત્સવની અંદર ભગવતી મા ભુવનેશ્વરીની રાજોપચાર પૂજા તેમજ 21 તારીખે ભગવતીના સાનિધ્યમાં પાટોત્સવ પ્રસંગે સતચંડી મહાયજ્ઞ કરવામાં આવશે. તો ભગવતીના આવા દરેક ઉત્સવો ભક્તો દ્વારા મનાવવામાં આવે છે. કોઈ વાર દેવી ભાગવત, કોઈ વાર ભુવનેશ્વરી કથા, કોઈ વાર રાંદલ પૂજા, કોઈ વાર ભગવાન ભુવનેશ્વર મહાદેવ પણ માના મંદિરની નીચે ગર્ભદ્વારમાં આવેલા છે. એમની ઉપર પણ લઘુરુદ્ર, પાઠાત્મક લઘુરુદ્ર, ભૂમાત્મક લઘુરુદ્ર, રુદ્રાભિષેક, મહાપૂજા, અભિષેક આદિ કાર્યો અહીંયા કરાવવામાં આવે છે. તો ભક્તો અહીંયા આવી અને પોતાની શ્રદ્ધા
પોતાનું જે વિશ્વાસ છે ભગવતી માં ભુવનેશ્વરી ઉપર અને ભગવાન ભુવનેશ્વર મહાદેવ. આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજે દેશ વિદેશોની અંદર પર્યટન કરી અને માં ભુવનેશ્વરીનો પ્રચાર અને પ્રસાર કરી અને એ પરંપરાને અત્યારે પૂજ્ય અધ્યક્ષ ડૉક્ટર હરિદર્શનજી સંભાળી રહ્યા છે. એ પણ દેશ વિદેશના પ્રવાસ કરી અને ભગવતી માં ભુવનેશ્વરીનો પ્રચાર અને પ્રસાર કર્મ કરી રહ્યા છે. બોલો ભુવનેશ્વરી માત.